શરીર મનની અંદર છે, તે મન આત્માની અંદર છે ને આત્મા શરીરમાં રહેલ છે. તે શરીરો એક જ પરમાત્મા સૃષ્ટિના તમામ જીવ જંતુ જળ ચેતન શરીરમાં સમાયેલા છે પરમાત્મા. છતાં તમે આ શરીરમાં દરેકમાં પરમાત્મા છે એવું નક્કી ન થાય તે માટે હું ગીતા અધ્યાય 3 શ્લોક 36 હું આગળ વાંચી તમને પૂરેપૂરો વિશ્વાસ થાય માટે આપું છું કે હું બોલું છું એવું નથી. અર્જુને પૂછ્યું, તો પછી હે પ્રભુ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં, પ્રાણે જોડાયેલો હોવા છતાં તેમ વિવિષ બની અને કામોથી પેરાઈને પાપનું આચરણ કેમ કરે છે? ત્યારે ભગવાન બોલ્યા, રજોગુણથી ઉત્પાદન થનારો આ કામ ક્રોધ એ ઘણું ખાનારો અને ભોગથી કદી તૃપ્ત ન થનારો પાપી છે આ સંસારમાં. અને તું મહાશત્રુ જાણ, જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલા છે તેમ આ જ્ઞાનીનો વિવેક જ્ઞાન ઢંકાઈ જાય છે. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ અગ્નિ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાનીનાથી ઢંકાયેલું રહે છે. તો ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેય કામના આશ્રયસ્થાન કહેવાય છે. આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે. હે આ ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે ને બુદ્ધિથી મન પર તે આત્મા છે. એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી કામરૂપી શત્રુને તું નાશ કર. તો સ્ત્રીની ઋતુકાળ 16 દિવસની એ પહેલી 4 દિવસ રચેલા, પછી 11મી ને 13મી આ 6 ઋતુ નિંદીનેલીઓ છોડીને 16માંથી 6 બાદ કરી 10 રાત રહે. એ રાતમાં મતલબ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના વચ્ચે પીરિયડમાં સંસાર સુખ ભોગવે છે તે બરાબર છે. એના સિવાયનું જે કાંઈ આ સંસાર સુખ ભોગવે છે તેને જ્ઞાન થતું જ નથી, કારણ કે તે કમજોર બની જાય છે અને પછી કમજોર માણસે ભક્તિ થતી નથી. તો આ શરીરને સંભાળે છે તે જ પરમાત્માને પામી શકે છે.